સવાર થઈ ગઈ છે અમારી અને મેરેજ 26 તારીખે ડન થઈ ગયા. કાલનો દિવસ બસ કામ ને થોડા ઘણા કર્યા અને થોડા મોડા ઉઠ્યા ને એવું બધું હતું. રાત્રે મોડા આવ્યા હતા એટલે મોડા ઉઠ્યા એટલે કાલે કોઈ વિડીયો લીધો નહોતો, પણ આજે શરૂઆત થઈ ગઈ છે. અને હું અક્ષય અને દિશાબેન આવ્યા છે, મમ્મીને બધા હજી ત્યાં જ છે અને અત્યારે બની રહી છે ચા. તો હવે ચા બની રહી છે તો ચા પહેલાં પી લઈશું. નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને બહુ મજા આવી. તમે વિડીયો જે રીતે જોયા એ રીતે તમને જો કે વિડીયો થોડા લેટ મળશે પણ એન્જોય બહુ અમે એન્જોય કર્યું છે. તમને કેવું લાગ્યું જરા કહેજો. અને ચલો હવે અમે પહેલાં ચા પી લઈશું અને એના પછી હું 1 by 1 બધાને મલાવું છું. બધા તૈયાર થઈ રહ્યા છે ને એક બાજુ આ પણ ચાલી રહ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા થેલા ને બધું તમે જોઈ રહ્યા છો. આ બધું અમે સામાન મેરેજમાં લઈને ગયા હતા. બધું અડધો ઓર્ગેનાઇઝ કાલ કરી દીધો હતો પણ વિડીયો નહોતો લીધો અને હજી થોડો ઘણો બાકી છે. તો હવે એ ઓર્ગેનાઇઝ કરીશું. અને અત્યારે અક્ષય નાસ્તો ને બધું કરીને અત્યારે એમના કામથી બહાર જતા રહ્યા છે એટલે આવશે ત્યારે મલાવીશ. ત્યાં સુધી હું બધું ઓર્ગેનાઇઝ કરી દઉં છું અને પછી મળું છું. આવી ગયા છે શોપિંગ કરીને ને અમારા શિવબાના કુર્તાઓ લાવી દીધા છે. ઓલરેડી પહેલાં તો 2-3 લીધા હતા પણ હજુ એક પેલા લાવવાના હતા. એક છે ને બટન માટે આપે છે. ઓકે તો આ બધી શોપિંગ ચાલી રહી છે. સારા છે, અલગ અલગ બધા છે. આ સારું લાગ્યું મને. પેલો આ ડ્યુલ ટોન છે, આ નીચે જો. ઓકે ડબલ ઓ આ એ સરસ છે. આ રીતનું ડબલ શેડ પર આમાં પીછું કરવાનું હતું પણ પછી એમાં થોડું ફિટિંગ મને 1 2 3 આ 3 મને સૌથી વધારે પેલામાં પેટર્ન વર્ક વાળો જો. પણ આઈ નો વર્ક વાળો પણ મને કલર ની વાત કરું. મને કલર ની આ બી સારો જ છે એક્ચ્યુઅલી તને એવું લાગે, બાકી પહેરે પછી મસ્ત લાગે. પહેરે પછી મસ્ત લાગે આ બધા. સારું. આમાં પીચ હતો પણ પીચ પછી કેન્સલ રાખીને આને લીધો. આ એ બી ડ્યુલ ટોન હતો પણ આમાં જો બહુ મસ્ત લાગ્યો. શેડ આખો આમ ચેન્જ થતો જાય. આઈ નો ડબલ શેડ છે, મેં જોયું તો. આઈ નો ડબલ શેડ છે, ટ્રિપલ શેડ, લાઇટ, મીડિયમ એન્ડ ઓમરે તમારી પાસે ઓમરે ચોમરે. ફોન આવો છે મારે 1 મિનિટ. થઈ ગઈ છે ડિનરમાં. આજે પાણીપુરી બનાવવાની છે તો અહીંયા ચણા પલાળી દીધા છે. હવે બોઇલ કરી દઈશું બટાકાને બધું અને પાણી બનાવી દઈશું. તો હવે સ્ટાર્ટ કરી દઈએ અને જોડે જોડે તમને બતાવતી જઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ડેને કન્ટિન્યુ કરી રહ્યા છીએ. અત્યારે બહાર જઈ રહ્યા છીએ. દિશાબેનને મોમોઝ ટ્રાય કરવા તો ત્યાં જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. તમે શેની માટે આવ્યા છો? મોમોઝ. શેની માટે આવ્યા છીએ? You know, it's actually momo and not momos. I know. Momo. But it's called momos. તો ચલો ફ્રેન્ડ્સ, અમે મોમોઝ ખાવા માટે આવ્યા છીએ. દિશાબેનની ફરમાઈશ હતી મોમોઝ ખાવાની. તો ચલો આપ બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. માર્કીસ મોમોમાં આવી ગયા છીએ. વેજ or non veg? Or green flags, you know? Veg. Yeah, we are green flags. We are vegetarians. There's nothing wrong with being non-vegetarian. It was just a joke, guys. Don't take it seriously. ખાલી જોક હતો. You eat what makes you happy, okay? આપણે તો વેજીટેરિયન જ છીએ એટલે વેજીટેબલ વાળું આઈ મીન શું કહેવાય વેજીટેરિયન જ કહીએ છીએ. તમે કેમ અચો છો? મારી જીભ વળી ગઈ એટલે અચો તો ડેરી કે જો આ જો શું કહેવાય ચોવડાઈ હાડકા વગરની. હા, વળી જાય. અમે બેઠા છીએ માર્કીસ મોમોમાં, વેઇટિંગ ફોર મોમો. બધી શોપ છે બધી. શું વાતો કરો છો? મારી બેનના જોડે વાતો કરું છું. એકલા આ બધી વસ્તુ કોઈ શેર કરવાની ના. ઓહો
સારું ચલો તો તમે વેટ કરીએ છીએ અમે વેટ કરીએ મોમોસ આવે મોમો એકચ્યુઅલી મોમો આવીએ પછી આવે પછી મળીએ હાફ ડીશ તો ખાલી કરી દીધી આ 2 જણાએ મેં કર્યું હા હા તે I'm literally on my second one. મેં તો એક જ ખાધું કોને જુઠ્ઠું બોલો એક ખાધું તે હા જ તો અડધા ઉપર તો તમે 2 ઝાપટી ગયા તમે અમારનું મેં ના તો લેશો. ખાધું જ ને પહેલાં ખાધું તમે કે મેં તો ખાધું નહીં. એટલે મારું કામ ટેસ્ટ કરવા કે સારું હોય તો તમને કહું તો તમે ખાઓ એમ દેટ ઇઝ માય ટેસ્ટ કરવાને બોને ખાઈ લેવાનું. દેટ ઇઝ માય ડ્યુટી કે ભાઈ ટેસ્ટ કરીને તમને એ કહેવા કરે છે second, તમે કઈ કીધું બીજું ચાથો ચોથું તમારું બીજું છે. બીજું છે એટલે એનો આઈ મીન બીજો ને તારો આ 4 ખાઈ લીધા એટલે 6 તો તમે ખાઈ એક. તમે શું બોલ્યા હતા 8 લાયા હતા રાઈટ મેં 2 ખાધા ભાભી 1 ખાધા 3 થયા અંદર 3 વધ્યા છે એટલે 6 એટલે મતલબ 2 તમે ખાધા જ 8 નતા 12 હતા તો વધારે તમે ખાધા શું કીધું બોલ કેવું કે છે એટલે હું એવું કહું છું હા. કીધા વગર વિડીયો બનાવો મને નવી મોમોઝ ખાઈ લીધા છે અને હવે અમે આવી ગયા છીએ પિઝામાં પિઝા ઝોનમાં આવી ગયા છીએ હવે પિઝા ઝોનમાં શું ખાશો તમે પિઝા જ ખાવાના પિઝા ઝોનમાં પણ કયું અનલિમિટેડ કે આપણી ચોઈસ આપણી ચોઈસ ઓકે તો હવે અમે પિઝા ખાઈશું અને પિઝા ખાઈને પછી તમને મળીએ છીએ દિશાને ખારું ના પડે જોજે આપણે બેન નીકળવાનું બ્લેક પેપર તો એડ કરું એને માપનું નાખે તો લેવું છે ઓકે ચલો અમારો પિઝો આવી ગયો છે હવે તૂટી પડો આવી ગયો છે ચલો હવે દિશા પુલો જો કે પોટ તો લઈ જ હોય એ તો ખાલી ભાવ તો પહેલાથી વધારે એટલે જ કરે. પેલા 3100 કીધા પેલાને પૂછ્યું કે તમારે કેટલા આવે તો બીજો પૈકી 31. ફ્રેન્ડ્સ અહીંયા જો હવે દિશાબેન જવાના છે તો પેકિંગ ચાલી રહ્યું છે અને આજે વાયણું હતું અમે મેરેજમાં અમારા પ્રીતભાઈનું ને એમનું તો વાયણાનો સીન તો કેપ્ચર ના થયું કારણ કે થોડી બિઝી હતી પણ થોડું જે તમે આગળ જે જોયું એ લગ્નની અમે લાઈવ જે મૂક્યું હતું એ ટીવીમાં અમે જોતા હતા ને એ બધું હતું તો હવે અમે પેકિંગ કરી દઈશું ફટાફટ અને હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઉં છું કારણ કે આજે તો નાનો વિડીયો બન્યો છે પણ હવે નાનું કારણ કે આજે બહુ બિઝી હતી તો બહુ જ ખાસ બહુ લઈ નથી શકી તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય